જંબુસર નગરપાલિકાએ ફાયર તેમજ બીયુ વિનાની મિલકતોને સીલ કરી છે. કહેવત છે ને કે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવાની કર્યા. એ કહેવત અહીંયા ખરી ઉતરી છે. કારણ કે રાજકોટની ગોજારી ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટી તેમજ બીયુ વિનાની મિલકતો સીલ કરવામાં આવી રહી છે. તેવી જ એક મિલકત ઘણા સમયથી વિવાદોના વમળમાં ઘેરાયેલી છે. જંબુસર સનરાઇઝ સોસાયટી પાસે આવેલી બ્રાઇટલેન્ડ પબ્લિક સ્કૂલ કે જે જમીન માલિક અબ્દુલ અઝીઝ પટેલે સારા મેનેજમેન્ટ પર સારા પાસે ફાયર એનઓસી અને શાળા નજીક જ પેટ્રોલ પંપ હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ શાળામાં વીજ મીટર પણ નહીં હોવાની અવારનવાર રજૂઆત સાથે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ કરાતા હતા. જેને લઈ જંબુસર નગરપાલિકાએ શાળા સંચાલકોને નોટિસ ફટકારી નગરપાલિકાના ચીફ ઓફિસરની પરવાનગી તેમજ ફાયર એનઓસીમાં ખામીઓ જણાતા શાળાઓને સીલ કરાઈ છે. શાળા સીલ થતાં જ શાળામાં અભ્યાસ કરતા બાળકોના માતા પિતા પણ પોતાના બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત બન્યા છે. જંબુસર નગરપાલિકાએ બ્રાઇટલેન્ડ પબ્લિક સ્કૂલ સાથે 2 હોટેલ તેમજ 3 ગેસ્ટ હાઉસ પણ સીલ કર્યા છે. જંબુસર નગરપાલિકાની કામગીરીથી ફાયર તેમજ બીયુ વિનાના મિલકત માલિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.